સુરતની સ્મીમેર હોસ્પિટલમાં 6 માસના ગર્ભ સાથે એક મહિલા દાખલ થઈ હતી. જો કે મહિલાને માતા બની શકશે કે નહીં તેનું સ્વપ્નવત લાગતું હતું. જો કે સ્મીમેર હોસ્પિટલના તબીબો દ્વારા માતા અને બાળક બંનેને બચાવી નવું જીવન આપવામાં આવ્યું. રીનાબેન જયેશભાઈ ઝીંઝાણા 2 જાન્યુઆરી 2025ના રોજ સ્મીમેર હોસ્પિટલમાં 6 માસના ગર્ભ સાથે દાખલ કરવામાં આવ્યા. તેણીને થાપાના બંને ગોળા લોહી ન પહોંચવાનું કારણ સુકાઈ ગયું હતું અને લોહીમાં હિમોગ્લોબિન બનવાની તકલીફ જેવી બીમારીઓ હતી. થાપામાં સતત દુખાવો રહેતો, તેથી તેણીએ સંપૂર્ણપણે પથારીવશ હતી. સાથે સ્વતંત્ર રીતે હલનચલન તો દૂર, પણ પથારીમાં પડખું પણ ફરી ન શકાય તેવું હતું. આવી હાલતમાં તેણીને પોતે માતા બની શકે નહીં તેવું સ્વપ્ન લાગતું હતું. સ્મીમેર હોસ્પિટલના ઓર્થોપેડિક અને ગાયનેક વિભાગના ડોક્ટરે બાળક ઉપર અસર ન થાય તે રીતે સારવાર શરૂ કરવામાં આવી. 11 જાન્યુઆરી 2025ના રોજ તેણીને રજા આપવામાં આવી, પરંતુ 19 જાન્યુઆરીના રોજ તેણીને દુખાવાની તકલીફ થતાં ફરીથી ગાયનેક વિભાગમાં દાખલ કરવામાં આવી. ગાયનેક વિભાગના ડોક્ટર દ્વારા માતાની તેમજ ગર્ભમાં રહેલ બાળકની સંપૂર્ણ કાળજી રાખવામાં આવી હતી. સમયાંતરે માતાના લોહીના રિપોર્ટ, બાળકના વિકાસ માટે જરૂરી સોનોગ્રાફી કરવામાં આવતી. લોહીની ઉણપના લીધે અલગ અલગ દિવસોએ કુલ 13 લોહીની બોટલ ચડાવવામાં આવી. 26 ફેબ્રુઆરીના રોજ મહાશિવરાત્રિના દિવસે 8.5 માસે પ્રસૂતિની જરૂરિયાત જણાતા સિઝેરિયન ડિલિવરી કરવામાં આવી. 1.90 કિલો વજન સાથે બાળકીનો જન્મ થયો. 6 માર્ચના રોજ માતા અને બાળકીને તંદુરસ્ત હાલતમાં રજા આપવામાં આવી હતી. રીનાની ગર્ભાવસ્થાની સંભાળ રાખનાર ગાયનેક વિભાગના યુનિટ 2ના તબીબો અને રેસિડેન્ટ ડોક્ટરોએ સરાહનીય કામગીરી બજાવી. આ સાથે ઓર્થોપેડિક વિભાગના તબીબ તેમજ મેડિસિન વિભાગના ડોક્ટર, નર્સિંગ સ્ટાફ તથા વર્ગ 4ના કર્મચારી દર્દીની સારવારમાં 24 કલાક ખડે પગે રહ્યા. દર્દીને દાખલ કર્યા ત્યારથી સુરત મહાનગરપાલિકાના હોસ્પિટલ કમિટીના ચેરમેન મનીષા આહિર તેણીને પ્રસૂતિ સુધી ફોલોઅપ રાખ્યું હતું. મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર જીતેન્દ્ર દર્શન, સિની RMO શડો જયેશ પટેલ અને MRO ડોક્ટર નીતા પટેલ ગાયનિક વિભાગના ડોક્ટરની ટીમ સાથે સતત સંકલનમાં રહ્યા હતા. હા, મારું નામ ડૉક્ટર નિરાલી મહેતા છે, એસોસિએટ પ્રોફેસર પીડિયાટ્રિક ડિપાર્ટમેન્ટમાં. મહાશિવરાત્રિના દિવસે આ મધરનું ઇમરજન્સી સીઝર કરેલું. ગાયનેક તરફથી અમને એવી હિસ્ટ્રી મળેલી કે મધર ઇઝ અ નોન કેસ ઓફ અક્યુટ ઇન્ટરમિટન્ટ પોરફાયરિયા. એની સાથે મધર સિકલ સેલ ટ્રેટ હતી, એનું બ્લડ ગ્રુપ RH નેગેટિવ હતું, તેમજ ઘણી બધી તકલીફો મમ્મીને હતી. ડિલિવરી વખતે સીઝર પછી અમને 1.9 kgની ફિમેલ બાળકી રિસીવ થયેલી. બચ્ચું જન્મ વખતે એકદમ નોર્મલ હતું, છતાં વજન ઓછું હતું, એટલા માટે અમે એને NICUમાં દાખલ કરેલું. NICUમાં અમારી ડૉક્ટર અને ટીમોએ એને સંપૂર્ણ દેખરેખ રાખેલી. બચ્ચાને પહેલાં 2 દિવસ માતાનું ધાવણ નળીથી આપેલું, જેને એક્સપ્રેસ બ્રેસ્ટ મિલ્ક કહેવાય. ત્યારબાદ 3જા દિવસથી બચ્ચાને બ્રેસ્ટ ફીડિંગ પર લીધેલું હતું. માતાને અમે સંપૂર્ણપણે જાણકારી આપેલી હતી કે કેવી રીતે બ્રેસ્ટ ફીડિંગ કરાવવાનું, અને બાળક સારી રીતે લેતું થયું. બાળકના બધા રિપોર્ટ નોર્મલ હતા અને અમે એને સારી રીતે ડિસ્ચાર્જ કરી રહેલા છે. મારું નામ જયેશભાઈ ભોજાભાઈ ઝીંઝાણા, જે અમારી પત્ની છે, તે પ્રેગ્નન્સીના 3જા મંથથી એને ગોળાનો દુખાવો રહેતો હતો, જે સંપૂર્ણપણે બેડ પર સૂતેલી આરામ પર જ તે ઊભી નહોતી શકતી, ચાલી નહોતી શકતી. બધી હોસ્પિટલમાં ફર્યા પણ સારું જ નહોતું થયું. જ્યારે 3 જાન્યુઆરીથી સ્મીમેરમાં લાવ્યા મનીષાબેનના કોન્ટેક્ટ કરીને. ત્યાર પછી શિવરાત્રિની ડિલિવરી થઈ, સિઝેરિયન કર્યું. ત્યારથી બાળકને અને માતા બંને તંદુરસ્ત છે, અત્યારે ચાલી શકે છે, બેઠી શકે છે, બધું સ્વસ્થ. આભાર વ્યક્ત કરું મનીષાબેનના, ડૉક્ટર બધાનો. જય દ્વારકાધીશ. હું મનીષા આહિર, હોસ્પિટલ કમિટી ચેરમેન. મને કહેતા ગર્વ થાય છે કે એક માતા રીનાબેન ઝીંઝાણા, જેને ગંભીર બીમારીઓ હતી, જેમાં સિકલ સેલ પણ હતું એમને, અને પોતે પ્રેગ્નેન્ટ હતા. આવી માતાઓ અનેક પ્રાઇવેટ હોસ્પિટલોમાં ગયા, બધી જ હોસ્પિટલોએ એમને ના પાડી. પછી એમણે મારો સંપર્ક કર્યો, એટલે મેં કહ્યું કે બેન, કંઈ પણ વિચાર્યા વગર અમારી સ્મીમેર હોસ્પિટલમાં આવી જાઓ. ત્યાં બધી જ તમારી વ્યવસ્થા સાથે સારવાર, અને તમે અને તમારી બાળકી પણ સુરક્ષિત રહેશે. આ વાત માની અને તેઓ સ્મીમેર હોસ્પિટલમાં આવ્યા. અને સ્મીમેર હોસ્પિટલની અંદર છેલ્લા 2.5 મહિનાથી અમારી ડૉક્ટર ટીમ, જેમાં ડૉક્ટર જીતેશ શાહ, ડૉક્ટર પ્રભાવ તિજોરીવાલા, ડૉક્ટર નિરાલીજી, ડૉક્ટર ભાવનાબેન, અને અમારી RMO ટીમ, ડૉક્ટર જયેશભાઈ, ડૉક્ટર નીતા મેડમ, અને અમારી સમગ્ર હોસ્પિટલ ટીમે આ માતાની એટલી સરસ કેર લીધી, કાળજી લીધી, કાઉન્સિલિંગ કર્યું, અને 2.5 મહિનાની ખૂબ સુંદર સારવાર બાદ આખરે આ માતાની મહાશિવરાત્રિના દિવસે ખૂબ સુંદર બાળકીનો જન્મ થયો, જે પણ તંદુરસ્ત હતી. અને માતા અને બાળકીને આખરે ખૂબ સુંદર સ્વાસ્થ્ય સાથે અમારી ડૉક્ટરની ટીમે અને બાળકી અને માતાને સ્વસ્થ તંદુરસ્તી સાથે રજા આપી. આ બદલ હું મારી સ્મીમેર ટીમનો
વિશેષ ડૉક્ટર જીતેશભાઈ અને એમની ટીમનો ખૂબ ખૂબ આભાર માનું છું કે જે પ્રાઇવેટ હોસ્પિટલો નથી કરી શકી તે મારી સ્મીમેર હોસ્પિટલે કરી બતાવ્યું છે. અને આ માતા અને એનો પરિવાર પણ એટલો બધો રાજી હતો અને અઢળક આશીર્વાદ અમારી ટીમને આપ્યા છે અને અવિરત આવા કામ અમારી ટીમ કરતી રહે તેવી પણ તેમને શુભકામનાઓ પાઠવું છું. જય દ્વારકાધીશ. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.